આજે આ વિડીયોમાં આપણે શીખીશું કે બેંકનો ચેક કેવી રીતે ભરવો। આ પ્રક્રિયા બધા બેંકો માટે એકસરખી રહેશે, ભલે તમારી પાસે HDFC બેંક હોય કે પછી SBI કે બેંક ઓફ બરોડા હોય, બધામાં ચેક ભરવાનો રીત એકસરખો જ રહે છે। તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આ જે વિસ્તાર છે, અહીં તમારી હોમ બ્રાન્ચનો સરનામું લખેલું હોય છે અને તમારી બ્રાન્ચનો કોડ પણ લખેલો હોય છે। હું આ વિગતો પ્રાઇવસી મુદ્દા કારણે છુપાવી રાખી છે। હવે મિત્રો, સૌથી પહેલા અહીં તમે જુઓ તો તારીખ લખવાનો વિકલ્પ છે। તમારે DD અને ફોર્મેટમાં તારીખ લખવી છે અને અહીં તમે જે તારીખ લખશો તે તારીખથી 3 મહિના સુધી આ ચેક માન્ય રહેશે। તેના 3 મહિના પછી આ ચેકની કોઈ પણ કિંમત નહીં રહે। તમે જોઈ શકો છો કે મેં અહીં તારીખ લખી દીધી છે। હવે મિત્રો, અહીં પે લખેલું છે। જો તમે તમારા ખાતામાંથી પોતે પૈસા કાઢવા માંગતા હોવ તો અહીં તમે સેલ્સ લખશો અને મિત્રો, જો તમે આ ચેક કોઈ બીજાને આપવો હોય તો તમે તેનું નામ લખશો જેને તમે આ પૈસા આપવા માંગો છો। પરંતુ તમે જેનું પર નામ લખો છો તે નામ તેમના આધાર કાર્ડ અથવા પાન કાર્ડ સાથે મેલ ખાતું હોવું જોઈએ, જેથી તેઓ આ ચેકમાંથી પૈસા કાઢી શકે। પહેલા હું તમને ચેક ભરવું શીખવી દઉં કે જો તમારે પોતાને પૈસા કાઢવા હોય તો કેવી રીતે કાઢશો। તેના માટે આપણે અહીં સેલ્ફ લખીશું। સેલ્ફ લખ્યા પછી તમારે શું કરવું છે, અહીંથી એક લાઈન ખેંચવી છે આવું। હવે મિત્રો, અહીં રૂપિયા લખેલું છે। તમારે જેટલા રૂપિયા વિથડ્રો કરવા હોય તે અહીં લખવા પડશે। તમે ઈચ્છો તો ગુજરાતી ભાષામાં પણ લખી શકો છો, હિન્દીમાં પણ લખી શકો છો, અંગ્રેજીમાં પણ લખી શકો છો। માન લો કે મને બેંકમાંથી 5000 રૂપિયા કાઢવાના છે તો હું શું કરીશ, અહીં 5000 ઓનલી લખીશ। ધ્યાન રાખો કે અહીં આપણે શબ્દોમાં જ લખવું છે, આંકડામાં તો આપણે અહીં લખીશું। રૂપિયા લખ્યા પછી આપણે શું કરીશું, એક લીટી ખેંચીશું આવો અને આવું કરીશું, જેથી કરીને આપણા લખેલા રૂપિયા સાથે કોઈ ચેડાચાડ ન કરી શકે। હવે મિત્રો, આ જે બોક્સ છે તેમાં આપણે આંકડામાં લખવું પડશે। આંકડામાં લખ્યા પછી આવું નિશાન જરૂર લગાવવું। અહીં તમારા બેંકના એકાઉન્ટ નંબર લખાયેલો છે, જેને મેં પ્રાઇવસી મુદ્દા કારણે છુપાવ્યો છે। હવે મિત્રો, નીચે આપેલા નંબરમાં પહેલો જે 6 અંકનો નંબર છે એ તમારો ચેક નંબર છે। તમે જે વિસ્તાર જોઈ રહ્યા છો ત્યાં તમારે તમારો સહી કરવો પડશે। આની નીચે અહીં સહી ન કરો, સહી હંમેશા ઉપર જ કરવી જોઈએ, કારણ કે અહીં લખેલું છે સાઇન એબવ। અહીં મિત્રો, સહી કર્યા પછી તમારે ચેકને પલટવો છે અને ચેકની પાછળ પર 2 વાર સહી કરવી છે। જો પહેલો સહી તમારી સાથે મેચ ન થાય, બેંકના રેકોર્ડમાં તે મેચ ન થાય, તો તમે બીજી વાર પર અહીં સહી કરી શકો છો। 2 વાર સહી કર્યા પછી અહીં તમારો મોબાઈલ નંબર પર લખી દો। હવે મિત્રો, જો તમે આ ચેક બેંકમાં લઈ જશો તો તમને આ રૂપિયા કેશમાં મળી જશે। હવે વાત કરીએ કે જો તમે આ ચેક કોઈ બીજાને આપી રહ્યા છો, તમે પોતે પૈસા કાઢી રહ્યા નથી, તો શું લખવું છે, તો અહીં સેલ્સની જગ્યાએ તેમને નામ લખવું છે જે તેમના આધાર કાર્ડ અથવા પાન કાર્ડ પર લખેલું છે, એ જ સ્પેલિંગ તમને લખવી છે। હું તમને ઉદાહરણ તરીકે બીજું ચેક ભરીને બતાવું છું। માની લો કે જો આ ચેક હું રમેશને આપી રહ્યો છું તો હું રમેશ લખીશ। તેમનું પૂરું નામ લખવું જરૂરી છે। તેમનું પૂરું નામ લખ્યા પછી અહીં તમે 2 લીટીઓ આ રીતે ખેંચી દેવી છે, જેથી નામ સાથે કોઈ ફેરફાર ન કરી શકે। હવે મિત્રો, પહેલા જે રીતે તમે અહીં રૂપિયા શબ્દોમાં લખવાના છે અને પછી અહીં અંકોમાં, અને અહીં તમારે સહી કરવી પડશે। હવે તમે જે વ્યક્તિને આ ચેક આપી રહ્યા છો તેમને માત્ર અને માત્ર પોતાની ઓળખપત્રની એક ઝેરોક્સ કઢાવવી છે, જેમ કે તેઓ પોતાના આધાર કાર્ડની ઝેરોક્સ કાઢી શકે છે। તેના ઉપર તેઓ સહી કરશે અને બેંકમાં જઈને જો તેઓ આ ચેક આપે તો કેશ કાઉન્ટર પરથી તેમને રોકડ મળી જશે। જો તમે ઈચ્છો છો કે તેમને રોકડમાં પૈસા ન મળે અને તેમના ખાતામાં સીધા જ ટ્રાન્સફર થાય, તો તમને અહીં 2 લીટીઓ ખેંચવી પડશે। જો તમે અહીં 2 લીટીઓ ખેંચી દો તો પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર થશે, તેમને રોકડ મળશે નહીં। જો કોઈએ તમને આવો ચેક આપ્યો છે અને તેના ઉપર 2 લીટીઓ ખેંચેલી છે, તો તમને સીધા બેંકમાં જવું પડશે, તમારો ઓળખપત્ર બતાવવો છે, તેની ઝેરોક્સ કોપી સાથે લઈ જવી છે અને તેના ઉપર સહી કરી દેવી છે। તમારો ઓળખપત્ર થઈ ગયું, તે સાથે તમને તમારા બેંક ખાતાની વિગતો ધરાવતી એક જમા પર્ચી ભરવી પડશે, જેમાં તે ખાતાની માહિતી હોય જેમાં તમને પૈસા જમા કરાવવાના છે। પછી આ ચેકના પૈસા તમારા તે ખાતામાં જમા થઈ જશે। અને જો કોઈ તમારી પાસેથી કેન્સલ ચેક માંગે છે તો શું કરવું, કેન્સલ ચેકમાં સરળતાથી માત્ર કેન્સલ લખવું હોય છે અને બીજું કંઈ પણ લખવાનું નથી, ફક્ત કેન્સલ લખવું પડે છે। તમે કેન્સલ લખીને એ ચેક તેમને આપી દો તો તમારું કામ થઈ જશે। તમારે બીજી કોઈ વાત લખવાની જરૂર નથી। જો તમને હજુ પર કોઈ સમસ્યા આવી રહી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો।